ભાવનગર જિલ્લા વલભીપુર શહેરમાં પરિણીતા મહિલાને તેના પતિએ લાફો મારી દિયરે છરી વડે હુમલો કરતા ભાવનગરીસર ટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ભોગ બનનાર મહિલાએ આક્ષેપ કર્યો હતો કે તેઓ છૂટાછેડા માટે કોર્ટમાં જતા હતા ત્યારે તેના પતિએ શા માટે આવી કહીને લાફા માર્યા હતા અને ત્યારબાદ તેના જેઠ અને દિયર દ્વારા તેમની ઉપર હુમલો કરાયો હતો, જેમાં તેના દેર દ્વારા પોલીસન વાહનની સામે છરી વડે હુમલો કર્યો હતો। જો કે આ ઘટના વલભીપુરના બસ સ્ટેન્ડની પાછળ ફુલવાડી વિસ્તારમાં બની હોવાનું મહિલાએ જણાવ્યું છે। एम कीधु के पहला छोकरा लई आवो, पहले छोकरा लई आवो पछी तो आपणे केस करशुं। पछी अमारे आरे पोलीसनी गाड़ी आवी, बे लेडीज पोलीस आवी। अमे ना गया पछी हूँ पहला गई मारी छोकरीने लेवा। मैं कीधुं मारी छोकरी मने आपी दो पहला, तो मारी छोकरी मने आपी नहीं के तने अहींया कोने बोलावी छे एम करीने मने बे त्रण लाफा मार्या। पछी मारो जेठ हतो ईने पेप ने लाकड़ी ने एवुं बधुं लईने આવ્યો। पछी मारो देर हतो ઈ મને ચાકુ લઈને આવ્યો, तो चाकू फाड़ीने पोलीसनी गाड़ीमां बेसी गई। पोलीसनी गाड़ीमां बेसी गई, પછી પોલીસની ગાડીમાં બેસી ગઈ છતાં મને ચાકુ એને મારી, પહેલા પાછળ મારીને પછી અહીંયા મારી। કોણે મારી? મારા દેરે ચિરાગ વાઘેલા। તમે ક્યાં પોલીસની ગાડીમાં બેઠા તો તમને મારી દીધી? હા, પોલીસની ગાડીમાં બેઠી હતી। બનાવ ક્યાં બન્યો? વલભીપુર બસ સ્ટેન્ડની પાછળ ફુલવાડી।